યુસીસી બિલનો આમ આદમી પાર્ટી પર વિરોધ કરશે. સરકાર વર્ગ વિગ્રહ માટે યુસીસી બિલ લઈને આવી રહી છે તેવું ચૈતર વસાવાનું કહેવું છે. બિલથી લિવ ઇન રિલેશનશિપને પ્રાધાન્ય મળશે. ચૂંટણી આવી રહી હોવાથી આદિવાસી સમાજને બાકાત રખાયા છે. ભવિષ્યમાં યુસીસી હેઠળ આદિવાસી સમાજના કાયદાઓ પણ બદલી શકે છે સરકાર. બિલથી છૂટાછેડા, લગ્ન નોંધણી, વસિયત બધામાં લાઈનો લાગશે. હિન્દુ મુસ્લિમ કરાવવા માટે સરકાર બિલને લાવી રહી છે. 80% લોકોએ યુસીસીનો વિરોધ કર્યો હોવા છતાં બિલ લવાઈ રહ્યું છે. તો આજે ગુજરાત વિધાનસભામાં યુસીસીનું બિલ સરકાર લઈને આવી રહી છે, એના પર ચર્ચા પણ થનાર છે. ત્યારે એ પૂર્વે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આપણી સાથે છે. એમની સાથે વાતચીત કરીએ કે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ યુસીસીને લઈ કયા પ્રકારનું રહેવાનું છે. ચૈતરભાઈ, આજે બિલ રજૂ થવા માટે જઈ રહ્યું છે. જે તે સમયે વિરોધ પણ કરવામાં આવ્યો હતો જ્યારે કમિટીની ગઠનની વાત કરવામાં આવી હતી. આજે જ્યારે બિલ રજૂ થવાનું છે, આપનું સ્ટેન્ડ આ યુસીસીને લઈને શું કહી છે? અમે આગળ પણ યુસીસીના વિરોધમાં હતા અને આજે પણ યુસીસીના વિરોધમાં છે. કેમ કે સૌપ્રથમ યુસીસી લાગુ કરવાની શરૂઆત 30મી માર્ચ 1947ના રોજ મૂળભૂત અધિકારોની સમિતિની બેઠક થઈ અને એમાં લાંબી ચર્ચા બાદ આને સ્થગિત રાખવામાં આવ્યું. બાદમાં બંધારણ સભા જ્યારે મળી, બંધારણ સભા 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી ચાલી. તો બંધારણ સભામાં પણ 23/11/1948ના રોજ આ સમાન નાગરિક સંહિતાની ચર્ચાઓ થઈ છે. ત્યારે પણ આને સ્થગિત રાખવામાં આવ્યું. તો એને સ્થગિત રાખવા પાછળનું કારણ એ જ હતું કે તમામ વર્ગ, એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન અને આદિવાસી સહિતના તમામ સમુદાયોના પોતાના વ્યક્તિગત લો છે અને આ વ્યક્તિગત લો દ્વારા જ એમના મૂળભૂત અધિકારો આપ્યા છે. એ લગ્નને પણ પ્રાધાન્ય, લગ્નને પણ સ્વીકારે છે, છૂટાછેડાને સ્વીકારે છે, વિધવા પુનઃલગ્ન, વિધુર પુનઃલગ્ન અને વસિયતનામું, વારસાઈ હોય કે દત્તકની જે પ્રથા છે એને પણ પોતપોતાના સમુદાયો પોતપોતાની રીતે વર્ષોથી પેઢી દર પેઢી ચાલતા આવતા નિયમો છે. અને એમાં જો એક સમાનતાનો ધારો, એક લાકડીથી આખા ગુજરાતને ચલાવવાનો પ્રયાસ થશે તો મને લાગે છે રજિસ્ટ્રારોમાં પણ લગ્ન નોંધણીની લાઈનો લાગી જશે, છૂટાછેડાની લાઈનો કોર્ટોમાં લાગી જશે અને ખર્ચાઓ વધી જશે. અને મિલકતમાં તમે જોવો છો કે જે દીકરીને મિલકત આપવાની વાત છે એમાં પણ ઘણા સમુદાયોમાં નારાજગી ઊભી થશે અને લિવ ઇન રિલેશનશિપની નોંધણી કરાવવાની વાત છે. નોંધણી તો કરાવી દેશે, પણ એમના લિવ ઇન રિલેશનશિપ દરમિયાન જે બાળક, જે દંપતીથી જે બાળક જન્મ લે છે એને પણ વારસાઈમાં માલિક તરીકે દર્શાવવામાં આવ્યા છે. જેના કારણે એવું લાગે છે કે લિવ ઇનને પ્રોત્સાહન આપે છે આ બિલ. બિલકુલ, આ બિલ લિવ ઇન રિલેશનશિપને પ્રોત્સાહન આપે છે કે લિવ ઇન રિલેશનશિપ તમે રહી શકો છો, માત્ર પુખ્ત વયના હોવા જોઈએ. પુખ્ત વયના હોય પણ કોઈ અમદાવાદ, ભરૂચ, ગાંધીનગર કોઈના માતા પિતાને પૂછ્યા વગર પણ લિવ ઇન રિલેશનશિપમાં મકાન ભાડે રાખીને રહે અને જે બાળક પેદા થશે, જે બાળક જન્મ લેશે, એની શું સેફટી? ઓકે, જરૂરથી. ચૈતરભાઈ, બીજું તમે વાત કરી રહ્યા છો સામાજિક પોતાના નિયમો છે એની વાત, તો આદિવાસી સમાજને તો નહીં રાખવા માટેની સ્પષ્ટતા કરવામાં આવી છે. તો એ સમાજ માટે તો સારી વાત છે કે પછી એક બાજુ આખું ગુજરાત ને બીજી બાજુ આખો આદિવાસી સમાજ એવું થશે? સમાન નાગરિક ધારો ત્યારે જ આમાં લાવવો જોઈએ કે સમાનતાની ધારામાં બધા હોય. આજે સમાનતાની ધારામાં આદિવાસી નથી. આજે તમે આદિવાસીની દીકરીઓ પૂરા ગુજરાતમાં લઈ જવામાં આવે છે પણ આદિવાસી દીકરાને કોઈ દીકરી આપતું નથી. તો કઈ સમાનતાની ધારાની વાત થાય છે? પરંતુ એ દૂર તો રખાય છે. જે તમે દાવો કરી રહ્યા છો તો આદિવાસી સમાજને યુસીસી હેઠળ સમાવવામાં નથી આવ્યા. હા, બિલકુલ. અમારો વિરોધ હતો, ખૂબ વિરોધ અમે કર્યો હતો. એટલા માટે અમને હાલ પૂરતા સમાવવામાં નથી આવ્યા. પણ અમને ડર છે કે સરકાર આવનારા દિવસોમાં નિયમોમાં સુધારો કરીને આદિવાસીઓને પણ આમાં કાયદામાં લાવશે. કેમ કે સમાન નાગરિક ધારો કોને કહેવાય? સમાન નાગરિક સંહિતા બધા માટે એક ધારો હોવા ને, એમાં આદિવાસીને કંઈ આ લોકો બાકાત નથી રાખવાના. પણ સામે ચૂંટણી છે એના લીધે આ લોકો હાલ સ્થગિત રાખ્યું છે. આવનારા દિવસોમાં આદિવાસીઓને પણ આમાં સમાવેશ કરશે. પણ ચૂંટણીની વાત કરી રહ્યા છો તો આખા રાજ્યની પણ વાત છે, બાકી તમામ આવી જશે, માઇનોરિટી, ઓબીસી, એસસી. આપણું જે બંધારણ બન્યું એમાં દેશના તમામ વર્ગના, જ્ઞાતિ જાતિના, ધર્મને પ્રાધાન્ય આપ્યું છે. છતાં નાગરિક સંહિતા કેમ લાવવામાં આવી? નાગરિક સંહિતા લાવવાથી શું સમાનતાની ધારા મજબૂત થશે? શું રાષ્ટ્રીયતાની ભાવના મજબૂત થશે? નથી. આ તો લઘુમતી સમુદાયોને એક ચૂંટણી પહેલા ટાર્ગેટ કરીને એક હિન્દુ મુસ્લિમ માહોલ પેદા કરવા માટે આજે શાસક પક્ષ સમાન નાગરિક સંહિતા લાવી રહ્યો છે. ઓકે, તો આપ વિરોધ કરશે? બિલકુલ, અમે વિરોધ કરીશું. આજે જ કેમ જરૂર પડી સમાન નાગરિક સંહિતાની? અત્યાર સુધી કેમ નથી લાવ્યા? એટલે કમિટીએ લોકમત વિરુદ્ધમાં જઈને
જ્યારે લોકમત લેવા માટે લોકો ગુજરાતમાં ફરતા હતા 80% લોકોએ આના વિરોધમાં પોતાના મંતવ્ય આપ્યા છે, આમાં વાંધાઓ આપ્યા છે, છતાં એના વિરોધમાં જઈને આજે સરકાર લાવી રહી છે, એટલે અમારો આમાં સખત વિરોધ છે. ઓકે, તો આમ આદમી પાર્ટી આ બિલનો વિરોધ કરવા માટે જઈ રહ્યો છે અને ચૈતર વસાવાનો દાવો છે કે સરકારે 80% જનમત આ યુસીસી બિલના વિરોધમાં હોવા છતાં આ બિલ લાવવામાં આવી રહ્યું છે. લઘુમતી અને જે બહુમત એટલે કે મુસ્લિમ અને હિન્દુ વચ્ચે ચૂંટણી પહેલા એક મતભેદ ઊભો થાય એ એમનો હેતુ છે. આ સિવાય આદિવાસી સમાજને જરૂરથી આ બિલથી દૂર રાખવામાં આવ્યો છે, પરંતુ ભવિષ્યમાં યુસીસીમાં આદિવાસીને પણ સમાવાઈ શકે છે એ બાબતને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી આ બિલનો વિરોધ કરતું જોવા મળી રહ્યું છે. રોશન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 ગાંધીનગર.